ગુજરાત સરકાર શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં 112 મુજબનો નવો એક કાર્યક્રમ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે. તમામ જે 100 નંબર છે, 108 નંબર છે, ફાયર છે, 181 નંબર છે, જેટલી પણ જે ઓનલાઈન અને ફોન દ્વારા સેવા મેળવવામાં આવતી હતી તે તમામને એક છત્ર નીચે લાવી અને 112નું જનસંપર્ક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લાને નવી 10 જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે. આ જે વાહનો જે છે એ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં એક એમના અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા પર એ સ્ટેન્ડ ટુ રહેશે. હળવદ અને મોરબી તાલુકામાં બે છે, બાકી દરેક પોલીસ સ્ટેશનમાં એક વાહન ફાળવવામાં આવ્યું છે. આ વાહન જે છે એમાં એક ડ્રાઈવર, એક પોલીસ કર્મચારી અને અન્ય બીજા એક પોલીસ કર્મચારીની હાજરી રહેશે. રાઉન્ડ ધ ક્લોક સેવા પર કાર્યરત રહેશે. જીઓ ફેન્સિંગ અને જીઓ લોકેશનના આધારે આ જે સેવા છે એ પૂરી પાડવામાં આવશે. તમે ક્યારથી પણ ફોન કરશો તો એ તમારી જેવી જરૂરિયાત હશે, પોલીસની જરૂરિયાત હશે, તો એ નજીકની નજીક જે વેન હશે તે પીસીઆર હશે તો એને કોલ આપશે અને એ ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચી અને ગુજરાતના અને મોરબીના પ્રજાને ખૂબ સારી એવી અને જલ્દી સેવા મળી રહે એ બાબતનો આ સરકારશ્રીનો પ્રયાસ છે. અને મારી મોરબી જનતાને આપના થકી એ વિનંતી છે કે આપણે જ્યારે પણ આ સેવાઓ પૈકી કોઈની જરૂર પડે તો આપ 112 112ને કોલ કરશો તો તમામ સેવાઓ તમને એક જ મોબાઈલ નંબર ઉપરથી મળી જશે. તો તમામ નાગરિકોને, આમ જનતાને મારી વિનંતી છે કે 112 નંબર હવે સેવ કરી લો અને અમે દિન રાત આપની